પરેશભાઈ, આજે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત હતી. મંચ ઉપર તમામ નેતાઓ જોવા મળ્યા. પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલમાં છે. આશા એવી હતી કે સૌરાષ્ટ્રમાંથી એક ખેડૂત આગેવાન, ખેડૂત નેતા તરીકે તમે પણ દેખાશો, પરંતુ એ મંચ ઉપર તમે હાજર ન હતા આજે. જગદીશભાઈ, આમ તો મને પાર્ટીમાં ઓફિશિયલી ત્યાં જવા માટે ઇન્વાઇટ કરવામાં આવેલો હતો, પણ હું ગયો નથી. હું એટલા માટે નહોતો ગયો કેમ કે ત્યાં જે થવાનું હતું એ મને અગાઉથી ખબર હતી, એટલે એ વસ્તુ માટે હું સહમત નહોતો. કેમ કે આજે જે સુરેન્દ્રનગરની અંદર જે મંચ ઉપર થયું છે કે ખેડૂતનું અથવા તો જે જેલની અંદર જે બંધ છે એવા ખેડૂતોના હિત માટેની કોઈ વાત નથી થઈ. માત્ર ને માત્ર 27ની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને રાજકીય વાતો કરવામાં આવી છે. એટલે રાજકીય વાતોમાં મને રસ નહોતો. મને રસ હતો મારા ગુજરાતના ખેડૂતોનું અને ખેડૂત આગેવાનોને જેલ મુક્ત કરવામાં આવે. સાથે અત્યારે જે આ અતિવૃષ્ટિ અને જે આ માવઠામાં નુકસાન થયું છે તેની અંદર જે કોઈ સારી જાહેરાત થાય એમાં રસ હતો, પણ એવું ન થયું. એટલા માટે થઈને હું એ સ્ટેજ ઉપર હતો નહીં.